ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા એક જ સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા। નર્મદાની અંદર ચિકદાને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો અને એ જ કાર્યક્રમની અંદર બંને એક સાથે જોવા મળ્યા હતા। પરંતુ જે પ્રમાણે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું હતું એના જ ઉપર હવે મનસુખ વસાવાએ તેમને ક્યાંક મુંહતોડ જવાબ આપ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ઘણા બધા નવા તાલુકા બનવાના છે, ત્યારે નર્મદાની અંદર ચિકદા નવો તાલુકો બન્યો હતો। ગઈકાલે ચૈતર વસાવા અને મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે બંને એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા અને એ જ સમયે ચૈતર વસાવાનું એક નિવેદન આવ્યું હતું કે તેમને સરકારી કાર્યક્રમમાં બોલાવવામાં નથી આવતા, આમંત્રણ નથી આપવામાં આવતું। પરંતુ ક્યાંક હવે આ વાતને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ક્યાંક ચૈતર વસાવાને આડકતરી રીતે તેમની જ સામે જવાબ આપ્યો હોય એવું લાગી રહ્યું છે। વધુમાં મનસુખ વસાવાએ શું કહ્યું સાંભળીએ। સૌપ્રથમ તો આ પ્રસંગે ચિકદા નવો તાલુકો બન્યો છે એ માટે ચિકદા નવા તાલુકામાં આવતા તમામ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, તમામ ભાઈ અને બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ને મા દેવમોગરાને એવી હું પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં આ ચિકદા તાલુકો દરેકે દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે। કૃષિ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધાના ક્ષેત્રે, એક ક્ષેત્રે આ ચિકદા તાલુકાની ખૂબ જ પ્રગતિ થાય એવી શુભકામના સાથે મા દેવમોગરાને ફરીને હું પ્રાર્થના કરું છું। આ શુભારંભ પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આદરણીય શ્રી દિગ્વિજયજી પરમાર સાહેબને હું અહીંયા આવકારું પણ છું અને તેમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું। એક પ્રભારી મંત્રી તરીકે આ ચિકદા તાલુકો બને એના માટે સરકારમાં ખૂબ તેમને પોઝિટિવ વાતો કરી છે, રજૂઆતો કરી છે અને ચિકદા નવા તાલુકાના કાર્યમાં એમને તમામ વહીવટી તંત્રને ખૂબ ઝડપથી કામે લગાડ્યા છે। તેમના માટે ભીખુભાઈ પરમાર સાહેબ, ભીખુસિંહજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના પ્રસંગે મંચ પર ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભીમસિંહજી, ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી કે અમને અલગ તાલુકા આપો, અલગ અલગ જગ્યાથી માંગ હતી, પરંતુ બધા લોકોનો પરામર્શ કરીને અને 15 દિવસ પહેલા અમે હું મોતીભાઈ પરિસાબેન અને આ વિસ્તારના બધા આગેવાનોએ ચિકદામાં મીટિંગ કરી અને ત્યારે પણ બધાને અપીલ કરી, આ વિસ્તારના સરપંચો પણ હતા, અહીંના સરપંચ પણ હતા, બધાને અપીલ કરી કે આપણે કોઈ પણ જાતનો વિવાદ નથી કરવાનો અને વિવાદ થઈશું તો આપણો તાલુકો આજે ડિક્લેર થવાનો છે, એમાંથી નીકળી જશે, એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાના છે। નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્ન અહીંયા બેસીને ઉકેલીશું। કોઈ પણ નવું વસ્તુ છે, નવું વસ્તુનું નિર્માણ થાય, એક નવું ઘર નિર્માણ થાય, કેટલા બધા પ્રશ્નો હોય અને રાત્રે બધું મૂકવાનોથી માંડીને બધી જ તકલીફ હોય। નવો તાલુકામાં તકલીફ તો પડશે જ, પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલીશું। પણ એનું મોટું સ્વરૂપ આપણને કોઈ જરૂર નથી। સરકારે આપણને જબરજસ્ત મોટી ભેટ આપી છે। સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું, સરકાર ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે। બાકી સરકાર સાથે હું કોઈ ડરવાની વાત નથી કરતો, મારા અનુભવ કહું છું। સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે। સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય,
જે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજના સમય પર સમય સુધી એમના પર ઝડપથી પહોંચે. આ બધી યોજના ઝડપથી પહોંચે એટલા માટેના આ નાના તાલુકા બનાવવામાં આવે છે. અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે ત્યારે અનેક મોટા પ્રશ્નો આવશે. તો એ પ્રશ્નોને આપણે રાજકીય સ્વરૂપ આપવાનું નથી. અહીંના ચિકદા નવા તાલુકાને કેમ કરીને આપણે વિકાસના માર્ગે લઈ જવાનો છે, અહીંના પ્રશ્નો કેમ કરીને ઝડપથી ઉકેલાય અને આવનારા દિવસોમાં તમામ કચેરીઓ અદ્યતન પ્રકારની તમામ સુવિધાવાળી કચેરીઓ બને એના માટે બધે કાળજી રાખવાની સૂચનો કરવાના છે. તો આ પ્રસંગે હું ફરીને આપણા મંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું. ગઈકાલે કેવડિયા મુકામે આવ્યા હતા ત્યારે મેં સાહેબનો આભાર માન્યો. મને કીધું કે તમારા જિલ્લાના લોકોની જબરદસ્ત મોટી માંગ હતી, એ વિસ્તારના આગેવાનોની બહુ મોટી માંગ હતી. થોડા દિવસ 2 મહિના પહેલા મારા મોસીસીભાઈ કે પોલીસાબેન શંકર એટલું જ નહીં, ચૈતર વસાવાનું જે નિવેદન સામે આવ્યું હતું કે તેમને સરકારી કાર્યક્રમમાં બોલાવવામાં નથી આવતા, એ વિષયને લઈને ચૈતર વસાવાએ વધુમાં શું કહ્યું તે પણ સાંભળીએ. આપની મધ્ય ઉપસ્થિત એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તડવી સાહેબ, ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ, પૂર્વ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નિયામક સાહેબ, પાંચ સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન, શંકરભાઈ, પૂર્વ સભ્ય બહાદુરભાઈ, હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ, નીતાબેન, ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ, મંચસ્થ તમામ આગેવાનો, જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, વડીલો, યુવાનો અને માતા બહેનો, સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે. અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, 1-2 પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું. જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિકદા અમને 30 કિલોમીટર પડે છે. ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું. ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા, પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું
માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી. ખાસ કરીને અત્યારે હાલ નર્મદાનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. બંને નેતાઓ અવારનવાર આમને સામને આવતા હોય છે. ત્યારે જ્યારે આ બંને નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને તે લોકો દ્વારા તેમની જ સામે ક્યાંક ને ક્યાંક આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, ઘણા મોટા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે. જોકે હવે રાજકારણની અંદર કયો નવો વળાંક આવશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.